નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના પ્રથમ વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 નામાના તત્વો ભાગ 1 એ ભારતીય ભાગીદારી કાયદો 1932 અનુસાર જે ધોરણ 11માં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં આપણે થિયરી સ્વરૂપે ભણી ગયા, એ જ કાયદો ફરી ધોરણ 12ની અંદર ભાગ 1માં આપણે થિયરી અને દાખલા બંને સ્વરૂપે જોવાનો છે. એટલે કે નામાની અંદર આપણે આ 1 થી 7 ચેપ્ટરોમાં એ બાબતોની ગણતરીઓ કરવાની છે. તો દરેક ચેપ્ટરનો ટૂંક સાર પ્રથમ સમજી લઈએ. પ્રથમ ચેપ્ટર છે ભાગીદારી વિષય પ્રવેશ. તો કે ભારતીય ભાગીદારી કાયદો શું છે અને એની સામાન્ય બાબતો શું છે, પેઢી અને ભાગીદારોને કયા કયા સામાન્ય નિયમ લાગુ પડે, એને લગતી માહિતી ચેપ્ટર નંબર 1માં આપવામાં આવેલી છે. ચેપ્ટર નંબર 2 છે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. તો કે જે એકાકી વેપારી પેઢીના વાર્ષિક હિસાબો તમે લોકો 11મા ધોરણમાં ભણી ગયા, એ જ વાર્ષિક હિસાબો ફરી જોવાના છે, પરંતુ એકાકી વેપારી પેઢી સ્વરૂપે નહીં, પરંતુ ભાગીદારી પેઢી સ્વરૂપે. એટલે કે હવે વાર્ષિક હિસાબમાં માલિક એક નહીં હોય, પરંતુ એક કરતાં વધારે માલિકોના તમારે હિસાબ ગણવાના છે. ચેપ્ટર નંબર 3 છે ભાગીદારી પેઢીની પાઘડીનું મૂલ્યાંકન. પાઘડી એ અદ્રશ્ય મિલકત છે. તો એ અદ્રશ્ય મિલકત ધંધામાં કઈ રીતે લાવવામાં આવે, કયા સ્વરૂપે લાવવામાં આવે અને એની ગણતરીઓ કઈ રીતે કરવી, એને લગતી 4 રીત એ આપણે આ ચેપ્ટરમાં જોવાની છે. ચોથા નંબરે છે ભાગીદારીનું પુનર્ગઠન. એટલે કે ભારતીય ભાગીદારી કાયદા અન્વયે ભાગીદારીનું પુનર્ગઠન કઈ રીતે થાય, એને લગતી માહિતી આપણે આ ચેપ્ટરમાં જોવાની છે. 5મા નંબર છે ભાગીદારોનો પેઢીમાં પ્રવેશ. એટલે કે નવો ભાગીદાર પેઢીમાં પ્રવેશ કરે ત્યારે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને દાખલો ગણવો, એને લગતી માહિતી એ ચેપ્ટર નંબર 5માં જોવાની છે. ચેપ્ટર નંબર 6 છે ભાગીદારોની પેઢીમાંથી નિવૃત્તિ અથવા મૃત્યુ. ભાગીદાર અચાનક મૃત્યુ પામે કે નિવૃત્ત થાય તો બાકીના ભાગીદારોએ પોતાના હિસાબો કઈ રીતે જાળવી રાખવા, અથવા તો પેઢી ચાલુ રાખવી કે બંધ કરવી કે અથવા તો શું કરવું, એને લગતી માહિતી અથવા એને લગતા દાખલાઓ એ આપણે ચેપ્ટર નંબર 6માં જોવાનું છે. અને ચેપ્ટર નંબર 7 છે ભાગીદારી પેઢીનું વિસર્જન. એટલે કે પેઢી કાયમ માટે બંધ કરી દેવાની હોય તો કઈ કઈ કલમો અને કઈ કઈ બાબતો અન્વયે કે કયા કયા કાયદા અન્વયે કે કઈ કઈ કલમો અન્વયે એને બંધ કરી દેવામાં આવે અથવા તો કરી શકાય, એને લગતી માહિતી એ ચેપ્ટર નંબર 7માં જોવાનું છે. ટૂંકમાં આપણે આટલું સમજવાનું કે જેમ માણસનો જન્મ થાય અને એનું મૃત્યુ થાય ત્યાં સુધીની સફર, એટલે કે ભારતીય ભાગીદારી કાયદા અન્વયે ભાગીદારી પેઢીનો ઉદ્ભવથી લઈ અને ભાગીદારી પેઢીનું વિસર્જન, એટલે કે એને ચલો એનો અંત લાવી દેવો, ત્યાં સુધીની તમામ બાબતો આપણે જોઈ જવાની છે. એટલે ભાગીદારી પેઢીનો જન્મ અને મૃત્યુ સુધીની સફર આપણે ભાગ 1માં જોવાની છે. તો પ્રથમ ચેપ્ટરની અંદર સૌ પ્રથમ તો એનો મૂળભાર કેટલો છે, તો કે ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશ, એમાં વિભાગ 1માં 1 માર્કનો એક ટૂંકો પ્રશ્ન એટલે કે પોએમર આવશે, અને વિભાગ C માં એક દાખલો આવશે જે 3 ગુણનો છે. એટલે ચેપ્ટર નંબર 1નો ગુણભાર 4 ગુણનો છે. હવે ચેપ્ટર નંબર 1નો ગુણભાર ભલે 4 ગુણનો, પરંતુ ચેપ્ટર નંબર 1ની અંદર જે માહિતી છે એ આ બાકીના 6 ચેપ્ટરોને લાગુ પડે. એટલે કહેવાનો મતલબ ત્યાં કે ચેપ્ટર નંબર 1 જો વ્યવસ્થિત થિયરી તમે ભણેલા હો તો જ તમને બાકીના 6 ચેપ્ટરોની માહિતી અથવા તેમાં દાખલા કઈ રીતે ગણવા એ ખબર પડશે. કારણ કે ચેપ્ટર નંબર 1ની અંદર જે આપણે માહિતી જોવાની છે, કે જે બાબતો શીખવાની છે, કે જે નિયમો યાદ રાખવાના છે, એ જ નિયમો છે ચેપ્ટર 7 સુધી આગળ વધે છે. કારણ કે અહીંયા જે શરૂઆત થઈ છે એ જ બધી બાબતો દરેક ચેપ્ટરની અંદર આવશે, પરંતુ બદલાશે નહીં. એટલે અહીંયા જે શરૂઆત થાય એ ચેપ્ટર નંબર 7 સુધી જળવાઈ રહેશે. એટલે તમારે ચેપ્ટર નંબર 1ની અંદર ભલે એનો ગુણભાર ઓછો છે, એટલે કહી શકાય કે નાનો પણ રાયનો દાણો, કહેવાનો મતલબ ત્યાં એનો ગુણભાર ભલે ઓછો છે, ચેપ્ટર ભલે નાનું છે, પરંતુ એનો જે સાર છે એ બધા ચેપ્ટરોને લાગુ પડે છે. એટલે એની અંદર થિયરી છે એને આપણે થોડું વધારે મહત્વ આપીશું, અને હવે પછી આપણે થિયરીની શરૂઆત કરીશું.
ભાગીદારી પેઢીની શરૂઆત કરતા પહેલા ભાગીદારી પેઢીનો જન્મ અથવા ભાગીદારીનો જન્મ શું કામ થયો એની આપણે ચર્ચા કરી લઈએ. તો કે વૈયક્તિક માલિકીની પેઢી હતી એની મર્યાદાઓના લીધે નવા ધંધાકીય સ્વરૂપની માણસને જરૂર પડી અને એ નવું ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ એટલે ભાગીદારી. તો વૈયક્તિક માલિકીની એટલે એકાકી વેપારી પેઢી જેમાં માલિક એક જ હોય છે એવી પેઢીની મર્યાદાઓ કઈ કઈ છે? તો કે પ્રથમ છે અપૂરતી મૂડી. વ્યક્તિ જ્યારે એક જ માલિક હોય ધંધામાં ત્યારે ધંધાને વિસ્તારવા માટેની એની મૂડી છે એને અપૂરતી જ કહી શકાય, ચાહે ગમે તેટલા રૂપિયા. એટલે પ્રથમ છે અપૂરતી મૂડી. બીજું છે મર્યાદિત સંચાલન શક્તિ. ધંધાની અંદર દરેક જગ્યાએ માણસ પહોંચી વળતો નથી અથવા તો દરેક જગ્યાએ એકલો વ્યક્તિ પ્રત્યક્ષ રીતે દેખરેખ રાખી શકતો નથી. એટલા માટે બીજી મર્યાદા છે મર્યાદિત સંચાલન શક્તિ. ત્રીજું છે કુશળતાનો અભાવ. ધંધાની અંદર તમામ પ્રકારના કાર્યો છે એમાં કુશળતા હોવી જોઈએ, એની પાસે બુદ્ધિ અને કૌશલ્ય હોવું જોઈએ. તો દુનિયાનો દરેક માણસ સર્વગુણ સંપન્ન નથી. એટલે એ કહી શકાય કે આયોજન, પ્રબંધ, દોરવણી, અંકુશ, કર્મચારીઓ પર દેખરેખ રાખવી, એને પ્રોત્સાહન પૂરું પાડવું, ખરીદ અને વેચાણ જેવી પ્રવૃત્તિઓ કરવી, અમુક જગ્યાએ ક્યાં રોકાણ કરવું છે, કઈ રીતે શું કરવાનું છે, એ તમામ બાબતો એની તમામ પ્રકારની કુશળતા એ એક જ વ્યક્તિમાં હોતી નથી. એટલે ત્રીજી મર્યાદા કહી શકાય કુશળતાનો અભાવ. અને ચોથું છે વધુ જોખમ. કે નફો થાય કે નુકસાન, જો નફો થાય તો પણ એક જ વ્યક્તિએ ભોગવવાનું છે અને નુકસાન થાય તો પણ એ એક જ વ્યક્તિએ ભોગવવાનું છે. એટલે નુકસાન આવે તો એક જ વ્યક્તિ ઉપર આવે એટલે વધુ જોખમ રહેલું છે. તો આવી મર્યાદાઓના લીધે ભાગીદારીનો જન્મ થયો. હવે ભાગીદારી એટલે શું? તો કે ભારતીય ભાગીદારી કાયદો 1932 અનુસાર 1932ની કલમ 4 અનુસાર ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેમાં બધા દ્વારા અથવા બધા વતી કોઈ એક દ્વારા જે ધંધો ચલાવાતો હોય અને એ ધંધાનો નફો કે નુકસાન વેચી લેવા માટે દરેક ભાગીદાર જો સહમત થાય તો એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ એને આપણે ભાગીદારી તરીકે ઓળખી શકીએ. હવે ભાગીદારીના લક્ષણો. તો કે ભાગીદારીની વ્યાખ્યા ઉપરથી જ એના લક્ષણો ફલિત થાય છે. તો ભાગીદારીના લક્ષણો એટલે શું? તો પહેલું છે કરારથી અસ્તિત્વ. તો સૌ પ્રથમ કરાર એટલે શું? તો કે જ્યારે કોઈ પણ ધંધાની તમે રચના કરો કે એને શરૂઆત કરો ત્યારે તમે અમુક શરતો નક્કી કરશો તો એને કરાર કહી શકાય. તો કરારથી અસ્તિત્વમાં આવે. ભાગીદારી પેઢી છે એ કરારથી અસ્તિત્વમાં આવે. આવો કરાર લેખિત અથવા મૌખિક હોઈ શકે, પરંતુ મૌખિક કરાર માન્ય નથી, કારણ કે મોઢેથી બોલેલું માણસ ભવિષ્યમાં ફરી જાય. એટલા માટે કરાર હંમેશા લેખિત રાખવામાં આવે અને લેખિત કરાર વધારે ઇચ્છનીય છે. બીજું છે નફાનો હેતુ. ભાગીદારી પેઢી છે એ નફો મેળવવા માટે જ ઉદ્ભવે છે. એટલે કે ધાર્મિક બાબતો કે સેવા કરવાના ઈરાદાથી જે પેઢીની રચના કરવામાં આવે કે જેમાં નુકસાન થાય તો પણ વાંધો નહીં, મતલબ કે નફાનો કોઈ હેતુ જ નથી, એવા ઈરાદાથી કે એ પ્રકારની પેઢીની તમે રચના કરો તો એને ભાગીદારી કાયદો લાગુ પાડી શકાતો નથી. એટલે કે નફાનો હેતુ હોવો જ જોઈએ, પછી ભલે નુકસાન થાય, પરંતુ જે ધંધાની તમે રચના કરો એમાં નફાનો હેતુ હોવો જોઈએ. ત્રીજું છે કાયદેસરનો ધંધો. તો કે ભારતીય કાયદા કે સંવિધાન અનુસાર ભારતમાં જે પ્રકારના ધંધાને છૂટછાટ મળેલી છે એવી છૂટછાટવાળા ધંધાઓ જ કરવાની ભારતીય ભાગીદારી કાયદો 1932 તમને છૂટછાટ આપે છે. એટલે કે જે ધંધો ગેરકાયદેસર છે એ ધંધો એના માટે ભારતીય ભાગીદારી કાયદો પણ તમને છૂટ આપતો નથી. એટલે કાયદેસરના ધંધા માટે જ તમે એની પેઢીની રચના કરી શકો. દાખલા તરીકે ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂ બનાવવો કે દારૂ બહારથી લાવીને વેચવો એના માટે તમે પેઢીની રચના કરી શકો નહીં. એવી જ રીતે શસ્ત્ર બનાવવા કે ચલણી નોટો છાપવી, આ તમામ જેટલા પણ ગેરકાયદેસરના કૃત્યો છે કે કામ છે એના માટે તમે પેઢીની રચના કરી શકો નહીં. ચોથું છે અમર્યાદિત જવાબદારી. તો જેમ વૈયક્તિક માલિકીની પેઢીમાં માલિક એક હતો અને એની જવાબદારી અમર્યાદિત હતી, એમ અહીંયા પણ આખી પેઢીની અંદર જેટલા
ચલાવી એટલે કે અંગત મિલકતો વેચીને પણ પુરવાર કરવું. તો ચોથું લક્ષણ છે અમર્યાદિત જવાબદારી. પાંચમું છે ભાગીદારો એકબીજાના એજન્ટ અથવા એકબીજાના પ્રતિનિધિ. એટલે કે ભાગીદારો છે એ એકબીજાના એજન્ટ એટલે પ્રતિનિધિ છે. કહેવાનો મતલબ કે કોઈ બોસ નથી અને કોઈ એનો નોકર નથી. એટલે કે કોઈ માલિક નથી અને કોઈ નોકર નથી. બધા એકબીજાના સમકક્ષ છે. એટલે કે દરેક વ્યક્તિ એ માલિક જ છે. એ ચાહે અમીર હોય કે ગરીબ હોય, સક્રિય ભાગીદાર હોય કે નિષ્ક્રિય ભાગીદાર હોય કે સગીર ભાગીદાર હોય, દરેક વ્યક્તિ સમકક્ષ છે. એ કામ કરતો હોય કે કામ ન કરતો હોય, દરેકનું ધંધામાં અથવા તો માલિકીમાં ભાગ અથવા તો માલિકીમાં વર્ચસ્વ એક સરખું જ છે. છઠ્ઠો મુદ્દો છે સભ્ય સંખ્યા. તો કે ઓછામાં ઓછા 2 વ્યક્તિઓ ભારતીય ભાગીદારી કાયદા અનુસાર પેઢીમાં હોવા જોઈએ. પરંતુ છેલ્લા સુધારા મુજબ કંપની ધારા 2013ની કલમ 464 પ્રમાણે ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 100 સભ્યો હોવા જોઈએ. પરંતુ છેલ્લો સુધારો એવું કહે છે કે 2014નો નિયમ 10 પ્રમાણે છેલ્લો સુધારો એવું કહે છે કે ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 50 હોવા જોઈએ. એટલે 2 થી લઈ અને 50 સુધી તમે સભ્ય સંખ્યા રાખી શકો. સાતમું છે માલિકી અને સંચાલનમાં એક્ય. એટલે કે માલિકી અને સંચાલન એક જ છે. કહેવાનો મતલબ ત્યાં કે જેટલી વ્યક્તિઓ ધંધાની સાથે જોડાયેલી છે એ દરેક વ્યક્તિને સંચાલનમાં રસ લેવાનો, સંચાલનની પ્રવૃત્તિઓ કરવાનો અને સંચાલનની દરેક મિટિંગોની અંદર ભાગ લેવાનો અધિકાર છે. અને દરેક વ્યક્તિને કોઈ પણ નિર્ણય માટે પોતાની સહમતિ આપવાનો કે પોતાની બાબતો રજૂ કરવાનો પૂરેપૂરો અધિકાર રહેલો છે. એટલે કે માલિક છે એ જ સંચાલન કરે છે અને પેઢી અને માલિક બે એક જ છે. એટલે માલિકી અને સંચાલન બંનેમાં એકતા જોવા મળે છે.